અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવેલા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કરાયો હતો। બનાવની વિગત જોઈએ તો અમરેલી શહેરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરાયું હોય ત્યારે અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા અને જાહેર સ્થળો પર આવેલ બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે। સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાતા પત્રકાર આલમમાં રોષ ફેલાયો। ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરી તલવાર સહિતના હથિયારો વડે આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈને હુમલો થતાં લોકોમાં રોષ ભભૂક્યો। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતાં પત્રકારો રોષની લાગણી ફેલાઈ। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા માંગ કરી। અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલાં આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્રવાળાને હનુમાનપરા વિસ્તારમાં સરા જાહેરમાં વેપારી અને રહીશોને સમક્ષ લઈ જઈને તેમનો ભયના માહોલને દૂર કરવામાં આવ્યો। પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી। રિપોર્ટર પ્રદીપ ઠાકર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોકુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજવાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ। લોખંડની પાઇપ વડે પણ માર મારેલ। ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ। માર મારવાની સાથે 50,000ની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ। ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે। તેના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે।